મહાનગરપાલિકા દ્વારા દર મંગળવારે યોજાતી નિયમિત રિવ્યૂ બેઠક આજે ડેપ્યુટી કમિશનર વીએમ રાજપૂતના અધ્યક્ષસ્થાને મળી હતી। આ બેઠકમાં ખાસ કરીને શહેરની સ્વચ્છતા વ્યવસ્થા મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। રોડ રસ્તાની સફાઈ, કચરા ઉઠાવવાની કામગીરી તેમજ નિયમ ભંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા વધુ અસરકારક બને તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી। આ સાથે સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે સ્ટાફને સક્રિય બનાવવા પણ સૂચના અપાઈ હતી। બેઠકમાં સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત મહાનગરપાલિકાનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો। ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીની સ્વચ્છતા બાબતે ખૂબ જાગૃતિ છે અને શહેરને સ્વચ્છ કરવા માટે એમના સતત પ્રયત્નો રહે છે। એમના માર્ગદર્શન અને સૂચન અનુસાર આપણે દર વીકે સેનેટરી ઇન્સ્પેક્ટરો, એએમસી, સફાઈ સેવકો એમની બધાની મિટિંગ રાખીએ છીએ અને એ સંદર્ભમાં ખાસ કરીને એમને જે ટાસ્ક આપેલા છે એ સંદર્ભમાં કામ કેટલે પહોંચ્યું છે, શું થયું છે, સફાઈમાં કેટલે પહોંચે છે, આગામી સમયમાં, આગામી માસમાં ખાસ કરીને સ્વચ્છતા સર્વેક્ષણનું આપણા એમાં નોમિનેશન થયેલું છે। તો એ જે ટીમ આવે તો એ પહેલાં જે આપણે સ્વચ્છતાને લગતા ધોરણો છે જે જાળવવાના છે એ સંદર્ભમાં દર વીકમાં આપણે સેનેટરી ઇન્સ્પેક્ટર, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર અને વોર્ડ ઓફિસરોનો રિવ્યૂ લઈએ છીએ। એ બેઠક આજે રાખવામાં આવેલી હતી। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।